કોઈ પ્રશ્નનો હું જવાબ દઈ શકું એમ નથી. પણ તું કોણ છો? ક્યાંથી આવ? આમ ક્યાં જા? આટલું મને કેતી જા, ને તારા ભાર લઈને મરી નહીં હગું, મારું મોત બગડશે. આટલું તો કેતી જા કોણ છો. પણ તે સર્વ બદલાવીને કીધું તું કે જેના હાટું તું મહાભારતનું યુદ્ધ ખેલો ને એ હું ધરતી છું. રાજા રામની નથી થી તમારી હું થવાની હતી? કેના હાટું કપાઈ મરો છો? કેના હાટું? વ્યાસપીઠ વિનંતી કરે છે. દ્રૌપદી અગ્નિમાંથી નીકળ્યા અને મહામાયા પાછી અગ્નિમાં હમાય એ પહેલા વ્યાસપીઠ આપને વિનંતી કરે છે. તારણ તરીકે આપને વિનંતી કરું છું કે કોઈને નાનકડો જમીનનો વાંધો હોય, કોઈને શેઢાનો વાંધો હોય, કોઈને હાલવાની કેળીનો વાંધો હોય, કોઈને ગાડવટનો વાંધો હોય, કોઈને વંડી મૂકવાનો, ડેલી મૂકવાનો, મૂકવાનો ધરી દીધો વાંધો હોય તો વ્યાસપીઠ વિનંતી કરે છે કે હારા ગામના, હારા આજુબાજુ ગામના આપણી જ્ઞાતિના વડીલો 5 હારા માણસોને બિહાડી અને પોતાના વાંધાને પાર પાડી લીધો. બાકી આના હાટું થઈને કોઈ દી કોઈની માં ઘા ન કરતા, કોઈને કોર્ટના પગથિયા ન ચડાવતા. આ કોઈની થઈ નથી, કોઈની થવા નથી. માં છે એના પાલવમાં રમી દેવાય, પાલવમાં ભમી દેવાય. માં છે, શક્તિ છે. વહી ગઈ. આટલું કહીને હાલી ગઈ કાગ, હિમાળા ને કેળે રે પાંડવ જો ને હાલિયા રે. એક પછી એક હિમાળાની અંદર ગળતા જાય છે. સહદેવ, નકુળ, અર્જુન, દ્રૌપદી ભીમને પ્રશ્ન કર્યા છે. મહારાજા ભીમે પ્રશ્ન કર્યા છે મહારાજા ધર્મને. એના જવાબ એવું સુંદર મળ્યા છે. મહાભારત અદ્ભુત મોટો ગ્રંથ છે. પણ એ ખપર જોગણી એ મહામાયા અગ્નિમાંથી પ્રગટ થઈ હતી અને પાછી ટાઢી આગની અંદર હમાણી. હિમાલય છે ને એ ટાઢી આગ છે. અગ્નિમાંથી પ્રગટ થઈ હતી અને પાછી અગ્નિની માલિકો સમાણી. આ શક્તિ પ્રાગટ્ય દ્રૌપદી, એને યુદ્ધા અવતાર કહેવામાં આવ્યો. દ્રૌપદી અને જાનકીજીને બેને કોઈએ યુદ્ધા અવતાર કીધા છે. તો દ્રૌપદીની કથા શક્તિના પ્રગતિ. શાસ્ત્રની વાત તો લે છે, પુરાણની વાત લે, પણ સાથે ચારણી સાહિત્યની વાત જે એમાં પ્રવેશ કરાવે એમ હું ઘણીવાર અમુક વાતમાં મારું લોકદર્શન હું મૂકતો હોઉં છું. ભગવાને અર્જુનને રાત્રિના બોલાવે છે. ભગવાન કૃષ્ણ અવતારમાં લગભગ ગુપ્ત મિટિંગો બહુ ઓછી કરી છે, લગભગ કરી જ નથી. જ્યારે બોલ્યા છે ત્યારે ચડે ચોક કૃષ્ણ બોલ્યા છે. પણ 2 જગ્યાએ એકાંત લીધો છે. એકવાર કર્ણ સાથે અને એકવાર અર્જુન સાથે. આ વાતું એની જ રહી. ભગવાન કૃષ્ણ અર્જુન સાથે એકવાર આપ જાણીએ છીએ કે વહટી લઈને આવ્યા છે. દુર્યોધન માન્યા નથી. પહેલું વિરાટ રૂપ તો એને દેખાડ્યું હસ્તિનાપુરમાં. પણ અમે રસ્તે આવતા હતા ત્યારે અમરીશભાઈને અમે જે કે બધા એક જગ્યાએ અમે હોસ્પિટલે બેઠા થોડી વાર, અને ત્યારે એક વાત અમે કરી કે હજી સુધી મને તો ખબર જ નથી પડી કયું સારું છે ને કયું ખરાબ છે. આપ કોઈને ખબર હોય તો કહેજો. કયું પાપ છે, કયું પુણ્ય છે, કયું સુખ છે, કયું દુઃખ છે, એ ખબર નથી પડી. શું કામ? કે આ બધા આનંદ જ કરે છે. ત્યારે આ જે કતલખાના હકારે એ કે એની પ્રજા કે ભીખ તો માગતી જ નથી. બહુ ઔપચારિક વાત કરું. રાવણના છોકરાએ કાંઈ બીજું જ કાંઈ કરતા, એ તો હોનાની નગરીમાં રહેતા હતા.
તકલીફ તો રામના દીકરાઓને પડી છે. દુર્યોધનના દીકરા ક્યાંય તકલીફમાં રહ્યા જ નથી, તકલીફ તો પાંડુ રાજાના દીકરાને પડી છે. તો તમે કઈ રીતે કહી શકો ધર્મ સુખ જ આપે અને અધર્મ દુઃખ જ આપે? પણ એટલી સંપદા હોવા છતાં જેનો પરિવાર ઈશ્વરના શરણે ન હોય, એ મારી ભાષામાં એને હું દુઃખ કહું છું. સંપત્તિ ભલે અઢળક હોય, પણ એના રખોપા, એની ઉપર છત્ર છાયા ઈશ્વરની ન હોય, એ દુઃખ છે. બાકી તો કોઈને એટલે મેં અમરીશભાઈને દાખલો દીધો કે તમે શર્ટ પહેર્યો છે સફેદ, પેન્ટ પહેર્યું છે બ્લેક. હવે શર્ટ છે એ સફેદ છે, પેન્ટ છે એ બ્લેક છે. હવે એ શર્ટનો ભાગ જે છે એ થોડોક એવો એ કલર કાળાને લાગશે તો એ કાળું હોવા છતાં અહીંયા સફેદ હોવા છતાં સફેદ ડાઘ લાગશે. આપણે પૂછ્યું કે આ ડાઘ ક્યાં પડ્યો, આ સફેદ ક્યાં થયું? પણ આખું જ્યાં બ્લેક છે ત્યાં સફેદ છે તો ડાઘ લાગશે, અને આખું સફેદ છે એ સફેદમાં સહેજ કાળું અડશે તો એ ડાઘ લાગશે. માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે. એ માત્રા બીજી ગમે એ વધી શકે પણ અખંડ ટકી શકે એ કઈ માત્રા? તાકે ઈશ્વરની કૃપારૂપીની પાત્રા છે. અને આ બધું જાણ્યા છતાં એકવાર મોઢામાંથી બોલાઈ ગયું એને પાળવું, પછી એ તમે કોઈ પણ પક્ષમાં હોવ તોય છતાં તમે પાલન કરે જાવશો તો ઈશ્વર તમારા પક્ષમાં હશે હશે ને હશે, અને ઈશ્વર બેઠો બેઠો તમારી ચિંતા કરતો હશે. મૂળ વાત એટલી કે ભગવાન જેની ચિંતા કરે એ જ ધર્મ, જેની ઈશ્વર ચિંતા કરે. ભલે ઇન્દ્રએ ઘણી ભૂલો કરી, પણ એ કહેવાના દેવતાઓ, અને એને તકલીફ પડે, ઈશ્વરને ન ગમે એવું પણ કરે, છતાંય ઈશ્વર એની ચિંતા કરે અને એની હાટુ પાછો ઈશ્વરને અવતાર લેવો પડે. આનું નામ ધર્મ. અને એવો જ આ ધર્મનો વડલો એટલે મોમાઈ વડ. ત્યાં અનેક વાર આવવાનું થયું છે, અનેક વાર પ્રોગ્રામો કર્યા છે. લક્ષ્મણદાસ બાપુને અમે તો, અને અમારા વડીલ પ્રતાપભાઈ, એનું કેમ ભૂલાય સાહેબ, એના ખૂબ એના માર્ગ એના હેઠે અહીંયા પ્રોગ્રામ અમે કર્યા છે. બસ આખી રાત પ્રોગ્રામ કરીએ અને સવારે એવું કોઈ દિન જ બન્યું કે અહીંયા દીવ ઉગ્યા સુધી બેઠા ન હોય પ્રોગ્રામ પતાવ્યા પછી. એવો ખૂબ અહીંયા આનંદ કર્યો છે. અને એ જ આનંદમાં અહીંયા આવું દેવી ભાગવતનું આયોજન થાય, અને એમાંય વૈશાખ મહિનો લેવાય, અને એમાંય લાખણસિંહભાઈના એક દેવી પુત્રના મુખેથી દેવીઓની વાતો થાય એવો એક ઉજળો પ્રસંગ આ વિસ્તાર બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજે જે આવું રૂડું આયોજન કર્યું, એ આયોજનમાં હું આવી શક્યો એનો મને હરખ છે. ધારીએ એટલું બોલી શકીએ, અમારે ક્યાંય બોલવામાં આળ હોય નહીં, પણ સમય થઈ ગયો છે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. આપણે જમવાનું ટાઈમ થાય ને આપણે પછી બોલવાનું શરૂ કરીએ એ મેળ જ ન આવે. વરરાજાને સાલું ફેરે કેમ કેવું જમવાનું તૈયાર છે, વરરાજો કે વાત પછી પેલા ફેરા ફરી જો ને કાં ફેરા ફેર્યા પહેલાં તમારે જમવાનું કરવું હતું. એટલે જ્યારે જે સમય સારો ચાલતો હોય ત્યારે જ એ સારું લાગે. એટલે આપ બધા વડીલોના દર્શન